મુન્દ્રાના બારોડ રોડ આવેલ સહજાનંદ પાર્કમાં વર્ષો જૂની નવરાત્રી મહોત્સવમાં બહેનો અને બાળાના રાસ ગરબાએ જમાવટ કરી હતી। ગઈકાલે તલવારના રાસે પણ ભારે જમાવટ કરી હતી। આયોજકો અને યુવાન ભાઈ બહેનોએ પણ ગરબા લઈ નવરાત્રી મહોત્સવને સફળ બનાવ્યો હતો। અજય મુન્દ્રા, આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। મુન્દ્રા ખાતે આવેલ સહજાનંદ બારોડ રોડ મુન્દ્રા ખાતે જૂની પરંપરાગત રીતે માતાજીના ગરબા અને દીકરીઓના ગરબા, નાની દીકરીઓના તલવાર રાસ સાથે માતાજીની આરાધના કરતી નવરાત્રી મહોત્સવ ધમાકેદાર ચાલી રહી છે। લાંબા સમયથી આ નવરાત્રી મહોત્સવના ગઈકાલે 7મા દિવસે મોટી સંખ્યામાં બાળાઓએ રાસ લીધો હતો, ભાઈઓ બહેનોએ રાસ લીધો હતો। સહજાનંદ પાર્ક બારોડ રોડ મુન્દ્રા ખાતે આવેલ આ પરંપરાગત રીતે જૂની નવરાત્રી મહોત્સવ છે અને ત્યાં માતાજીના ગરબા લેવામાં આવે છે, દીકરીઓ પણ ગરબા લે છે અને ખાસ કરીને તલવાર રાસ એ ખૂબ જ આ નવરાત્રી મહોત્સવનું આકર્ષણ છે। માતાજીની આરાધના સાથે આરતી કરવામાં આવે છે, બહેનો રાસ ગરબા લે છે અને વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે। આમ આદમી પાર્ટીના પશ્ચિમ કચ્છના જિલ્લા યુવા પ્રમુખ વિપુલસિંહ જાડેજાએ આમતક ટીવીની સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું, નવરાત્રી મહોત્સવના આયોજક હરપાલસિંહ ઝાલા, હિતેન્દ્રસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ ઝાલા વગેરે લોકોએ ખૂબ સુંદર આ નવરાત્રી મહોત્સવનું આયોજન કર્યું છે।